કાળી ગેલી ભાષામાં બોલતા હોય ને ધીમે ધીમે આમ જો ચેવડો પાડવા મળે પ્લેન કેમ આમ પાદરું ચડે એમ ચાલુ થઈ જાય. પણ હવે મેં બોલી જ ન શકું. सदगुरु तेने ऐसी कीन ऐसी करे नहीं कोई, सात दीपक नव खंड में पला पकड़े नहीं कोई. આહા કેટલું ઓલું થયું છે મનમાં ત્યારે સદગુરુને એને આવો ઠપકો દીધો છે. સદગુરુ તુને એસી કી ને એસી કરે નહીં કોઈ, સાત દીપક નવ ખંડ में પલા પકડે નહીં કોઈ. આહા કેટલું હાંકી નીકળ્યું. એમ આકા ભગતે ઘણું બધું બોલ્યા અને બધા શબ્દ આપણને ઉપયોગ થાય. એમ ક્યારેક કંઈક સાચ્યું છે કંઈક એવું બોલવી ને તો ગુરુ મહારાજ એમ બોલ્યા કે મુખ ખુલે. હવે આમાં ટચલી આંગળીઓ નહીં પણ મોટો લાકડો લઈને જો તોય નો મુખ ખુલે. શું કરવું? હે અરે એમ નથી કહેતા કે હાલો એમ સાચ્યું બોલવી. એટલું કહેતા હોય તો અમને એમ થાય ને કે હારું એ હારું. કે મારે નહીં જવાય તો હાંગલ જ નો ઉતારી દે તમને. વસાળે થોડું થોડું બોલવાનું શરૂ કર્યું ને તે કીધું હાલો મળશે હાલો મળશે. આપણે સલાહ આપી કે રીંગણાથી બોલો ને તમે કોઈ પણ મહાપુરુષોને વાણી લો પગથિયા હાલો જેથી કરીને આપણે બોલી શકીએ. અને તમે પાદરા બોલો ને તમારું વાત ટોચે વહી જાય છે. ટોચે વહી જાય ને પછી તાર તમારું મશીન જ ગરમ થઈ જાય. ત્યાં નકરી અગ્નિ જ વરે. હવે ગરમ થઈ જાય એટલે પછી ધૂજવારી ચાલુ થઈ જાય. પછી એમને અહીંયા ઊભું જ રહી જવું પડે. એટલે આપણે એમને વાણી નો કે હા તમે પગથિયા હાલો. તાર હાવ પીડું મૂકી દીધું. બોલો આવડા હશે બોલશે પણ બીજા લેવાના હશે હશે.